હાય, કેમ છો? ક્વાર્ટર ફાઇનલ શરૂ થઈ ગયા છે અને જોવાનું એ છે કે ક્વાર્ટર ફાઇનલથી સેમીફાઇનલની સીડી કોણ ચડે છે અને કોણ ક્વાર્ટર ફાઇનલથી ઘરની સીડી નીચે ઉતરે છે. બે જીતેલી ટીમ છે. હવે એમાંથી એક જીતીને જશે સેમીફાઇનલમાં, પણ એક જીતેલી ટીમ હારીને જશે ઘરે. જોવાનું એ જ છે કે આ જીતનો સફર કોણ આગળ કન્ટિન્યુ કરે છે અને કોણ નથી કરે છે. બસ તો ફટાફટ શરૂ કરીએ એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગનો ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ. આ છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ભીમનાથ એપાર્ટમેન્ટની જીતેલી ટીમ અને આ છે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં સનરિયલ હોમ્સની વિજેતા ટીમ. જોવાનું એ છે કે આ બંને વિજેતા ટીમ્સ એસપીએલના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં એકબીજાને કેવી ટક્કર આપે છે. એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં છે 3 રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોરવેટ, સેકન્ડ રાઉન્ડ તાલમેલ અને બાળફન, જેમાં આપણે રમવાના છે હવે ટ્રેડિશનલ ગેમ્સ. एसपीएल सोसाइटी प्रीमियर लीग ड्रिवन बाय हीरो मोटोकॉर्प. हम में है हीरो. एसपीएल सोसाइटी प्रीमियर लीग प्रोटीन पार्टनर अंकुर वर्सेस ड्रिवन बाय हीरो मोटोकॉर्प માં બંને ટીમ્સ આવી ગઈ છે. એનર્જી કેવી તમારા લોકોની? જોરદાર. કેમ છો? મજામાં. હા, હવે મને લાગ્યું કે આમ તમે ખાઈ પીને આયા છો. જોવાનું એ છે કે આ બંનેની સ્ટ્રેન્થ ક્વાર્ટર ફાઇનલમાં કેટલી કામ આવે છે અને સેમીફાઇનલ સુધી પહોંચે છે કોણ. પણ એની પહેલા કંઈક કરવાનું છે. આપણે શું કરીશું? ચલો કરીએ ટોસ. એસપીએલ ના ટોસ નો કોઈન તો આવી ગયો છે મારી પાસે. શું ચૂઝ કરો છો તમે લોકો? જીટીપીએલ એન્ટરટેનમેન્ટ. અને તમે? જીટીપીએલ ગુજરાતી. કરું ટોસ. શું લાગે? મેં તો થોડુંક જોયું છે. ઓકે, એન્ડ જીટીપીએલ ગુજરાતી જીત્યું છે ટોસ. ટોસ તો તમે જીત્યા છો, એટલે હવે જેમ આપણો રૂલ છે કે ઓપોર્ચ્યુનિટી તમને મળશે ડિસાઈડ કરવાની કે ગેમ્સ તમે પહેલા રમશો કે આ લોકોને રમવાનો મોકો આપવાનો છે. તો ફટાફટ શરૂ કરી દઈએ એસપીએલ ના ક્વાર્ટર ફાઇનલનો ફર્સ્ટ રાઉન્ડ, જે છે બોલે એના બોર વેચાય. બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1, બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોરવેજ એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સેસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ નો રાઉન્ડ 1 માં જોઈએ કે આજે કઈ કહેવત આપણા જીતેલી ટીમ્સ કાઢે છે. ચલો, શું લાગે તમને? બોલે એના બોર વેચાય. બોલે એના બોર વેચાય જ કાઢે. હશે તેનું ઘર વસશે. ઓકે, કોલસાની દલાલીમાં હાથ તો કાળા થાય જ. હવે આ કહેવતનો અર્થ મને આ ટીમ સમજાવશે. કોણ સમજાવશે? તમે સમજાવશો? બોલો બોલો. કાળા કામો કરીએ હા. તો એના પરિણામ પણ આપણને કાળા એટલે ખોટા ખોટા જ મળે. ઓકે, વાત સાચી. એવું તો કઈ નથી કે કોચા કાળા જ કામ મળે. કાળો હોય તો કાળામાંથી પણ સારું કામ કરતા જ હોય. એમ થાય છે એવું કશું ના હોય. હવે આ લોકોએ તો ટક્કર અહીંયાથી જ શરૂ કરી દીધી છે. આજની કહેવત એટલે કોલસાની દલાલી કરો તો હાથ તો કાળા થાય જ. હવે આ ક્યાં હાથ કાળા કરવાના છે અને શું કરવાનું છે એ જોઈ લઈએ. મોંમાં પાણી આવે છે ને? તો બસ હવે એવું મને થાય છે કે આ બધું તમને બી ખવડાવું. ખાજો તમે બધા? પણ ટીમનું કોઈ એક જ મેમ્બર ખાશે. એ કેપ્ટન નક્કી કરશે, આપણે એને ખવડાવશું. હવે આને ખાશો કઈ રીતે? તમે કહો. રીત બતાવું? હવે મને એવું થયું કે લોલીપોપ તો હું ખાઉં છું, કેક મારા હાથમાં છે, તો બસ લોલીપોપ આમાં જ કંઈક આમ ભરાઈ દઉં. તમારે કાઢીને ખાઈ લેવાની.
બરાબર? નહીં ના હોય. અરે યાર, હું ઈઝી કરું છું તો તમારે અઘરું કરવું છે. તમે ઈજી આલો જ નહીં ને. હું ઈઝી જ આપું છું. જો બતાવો. લોલીપોપ આમ ભરાયેલી હશે, એ તમારે કાઢીને ખાઈ લેવાની. ખાવાની કઈ ગઈ. ખાવાની છે, તમારા હાથ બાંધેલા હશે પાછળ, તમારી આંખ પર હશે પાટો, અને ખાવાની છે તમારે મોઢથી. જે ટીમ મેમ્બર 3 લોલીપોપ 1 મિનિટના સમયમાં ફટાફટ કાઢી દેશે એને 20 પોઈન્ટ્સ તો મળશે, એની સાથે સાથે આ ત્રણેય લોલીપોપ ખાવા પણ મળશે. તો ટોસ તમારી ટીમ જીતી છે, એટલે તમે મને કહો કે તમારે પહેલા ખાવી છે કે આ લોકોને ખાવા દેવી છે? આ લોકો ખાવા. સારું, તો હવે એ લોકો કહે છે તો તમે ખાઈ લેજો. હવે તમારી ટીમના કેપ્ટન તમે મને કહો કે કોણ આવશે આ ત્રણમાંથી, કે તમે પોતે આવશો? અમારી ટીમમાંથી ભારતીબેન આવશે. ભારતીબેન રેડી? તો લઈ લઈએ પોઝિશન્સ. ચાલો, 3 લોલીપોપ્સ તમારે આમાંથી કાઢવાની. જે ટીમ સૌથી ઓછા સમયમાં 3 લોલીપોપ્સ ફટાફટ કાઢી દેશે એ ટીમને જીતી જશે અને મળશે પૂરા 20 પોઈન્ટ્સ. ઓન માય કાઉન્ટ 3, 2, 1 ગો. ધ્યાનથી છે. ઓહ, મજા આવી? હા, મજા. કેક ટેસ્ટી હતી કે લોલીપોપ? કેક. કેક ટેસ્ટી છે. કોણ આવશે તમારી ટીમમાંથી રમવા? રેખાબેન. રેખાબેન રેડી? રેડી. આવી જાઓ, પોઝિશન્સ લઈ લો. રેડી? ઓન માય કાઉન્ટ 3, 2, 1 ગો. વચ્ચે કિનારો. તમે જે આ સરસ મજાની દાઢી બનાવી છે, લોલીપોપ તો તમે આમ બહુ ફટાફટ કાઢી લીધી, પણ કેક તો હવે હું નહીં ખાઈ શકું, એટલે પૂરી ઊંધી કરી દીધી. એટલે લોલીપોપ કાઢી કે કેક ઊંધી કરી એ જ ના ખબર પડી. લોલીપોપ બધી જ કાઢી. લોલીપોપ બધી જ કાઢી. કઈ નહીં, હવે આપણે વાત કરીએ રિઝલ્ટની. સો ટીમ એ પહેલા રમી હતી, જેમને થઈ 53 સેકન્ડ. 53 સેકન્ડનો ટાઈમ લીધો તો તમે કેકમાંથી લોલીપોપ્સ કાઢવામાં, પણ તમે લીધી હતી પૂરી 10 સેકન્ડ. વિથ ધીસ સ્કોર બોર્ડમાં અત્યારે ટીમ બી લીડ કરે છે 20 પોઈન્ટ સાથે. ટીમ એ 0 પર છો. એસપીએલમાં ઘણી બધી વાર એવું થાય છે કે જીત પણ હરાવી દે છે. તમારી પાસે હજી 2 રાઉન્ડ છે, તો તમે એમાં કદાચ જીતી શકો છો. બસ, તો હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ શરૂ કરી દઈએ એસપીએલના ક્વાર્ટર ફાઇનલનો સેકન્ડ રાઉન્ડ, તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. તાલમેલ એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો સેકન્ડ રાઉન્ડ. બસ, હવે એની ગેમ બહુ જ સિમ્પલ છે. બંને ટીમ જોડે રમશે,
તો મારા હાથમાં રેકેટ છે, મારા હાથમાં બોલ છે, એટલે હું તમને પણ આજ આપીશ. હવે તમારે કરવાનું છે એવું કે બોલ બાસ્કેટમાં નાખવાનો છે. કઈ રીતે નાખશો? આમથી આમ ગઈ, ઓકે, આમ નાખી દીધો. હા, પછી આનું એ હાથમાં લઈ જઈશ. એ હાથમાં લઈને જઈશ. ઓકે, આ ગેમ છે તાલમેલની, એટલે આમાં તમારું બોન્ડિંગ, તમારી ટીમમાં કેટલી તાકાત છે, ઇન્ટરનલ કેટલી સ્ટ્રેન્થ છે એ જોવાનું છે. હવે આ રેકેટ તમારા બધા પાસે હશે. 3 મેમ્બર્સના હાથમાં રેકેટ હશે. 3 જણા બોલ લેશે. અહીંથી એક વ્યક્તિ બોલ લેશે, એ પાસ કરશે, બીજાને પાસ કરશે, ત્રીજાને પાસ કરશે. મારીને બોલ આમાં બાઉન્સ કરીને તમારે પાસ કરવાનો છે અને લાસ્ટ વ્યક્તિએ બાસ્કેટમાં નાખી દેવાનો છે. બરાબર? બંને ટીમ્સ જોડે ગેમ રમશે. જે ટીમ 1 મિનિટના સમયની અંદર બાસ્કેટમાં વધારે બોલ્સ નાખશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ. તો લઈ લઈએ પોઝિશન્સ. On my count. 3, 2, 1, go. Fast. ચલો પહોંચાડો. અરે રે, સાચવીને. નાઈસ. On my count. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. કેટલા બોલ પાસ કર્યા? એક એટલે પણ કેમ? છેક આવી ગયા હતા પણ ટચ થઈ ડોલને પછી બાઉન્સ થઈ જતો તો એવું જ? તમારા બાઉન્સ થયા? બાઉન્સ તો થયા ને 2-3 કે ટ્રાય પડ્યા. એવું છે. તો જોઈએ કે બાસ્કેટમાં એકચ્યુઅલમાં છે કેટલા બોલ્સ. પહેલા મારી પાસે છે ચાંદખેડા વિસ્તારની બાસ્કેટ, તો આપણે જોઈએ કે એમાં કેટલા બોલ્સ છે. 1, 2. હવે કંઈ લાગતું નથી મને આમાં. છે? હજી. હવે વારો છે ન્યૂ રાણીપ વિસ્તારનો. 1, એટલે આ બાસ્કેટ પણ થઈ ખાલી. સો વિથ ધીસ સ્કોરબોર્ડ અત્યારે લીડ કરે છે ચાંદખેડા વિસ્તાર, જેમની પાસે છે 20 and 30 એટલે 50 પોઈન્ટ્સ. તમે બિલકુલ હાર ન માનતા. એવી ઘણી ટીમ્સ છે કે જે આ બંને રાઉન્ડ આમની જેમ જીતી છે, પણ થર્ડ રાઉન્ડ એટલે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ જે છે 50 પોઈન્ટ્સનો, એ હારી જાય છે એન્ડ ટાઈ થાય છે. એમાંથી પણ તમે જીતી શકો છો. સો ઓપોર્ચ્યુનિટી છે હજી તમારી પાસે, પણ એના માટે તમારી એનર્જી હાઈ હોવી જોઈએ. જોઈએ હવે લાસ્ટ રાઉન્ડમાં કોણ કોને હરાવે છે અને સેમીફાઇનલમાં પહોંચે છે. તો શરૂ કરીએ નેક્સ્ટ રાઉન્ડ એટલે કે બાળપણ. રાઉન્ડ 3 બાલફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. બાળપણ
SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ નો લાસ્ટ રાઉન્ડ, જેમાં આપણે હવે રમીએ છીએ ટ્રેડિશનલ ગેમ્સ. કઈ નહીં, તમે લોકોએ આવું કઈ અખતરા મારા જેવા તો ના કર્યા, પણ એટલે જ આજે હું તમારા માટે અખતરાઓ લઈને આવી. હવે જો સામેની બાસ્કેટમાં બોલ્સ પડ્યા છે, તમારે બોલ ત્યાંથી લઈ અહીંયા પાછું આવીને આ બાસ્કેટમાં નાખવાનું છે, ત્યાંથી લઈને આવવાનું છે. બસ એક વ્યક્તિ જશે, એક બોલ લઈ આવશે, મૂકશે, પછી બીજું જશે, પછી ત્રીજું જશે, પછી ચોથું જશે. પર વ્યક્તિ એક જ બોલ મળશે. પણ તમે જ્યારે પાછા આવો ને ત્યારે જેમ તમે કીધું કે તમે ખોખો બહુ રમતા હતા, તો બસ એમ તમારે ખો આપવાની, પછી બીજું વ્યક્તિ જશે, બોલ લઈને પાછું આવશે. બરાબર? 1 મિનિટનો સમય મળશે. 1 મિનિટના સમયમાં જેટલા પણ વધારે બોલ્સ આ બાસ્કેટમાં હશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને એને મળશે 50 પોઈન્ટ્સ. પણ ખો તમે આ સાંકળ પાછળ જ આપી શકશો. બરાબર? સો બોલ લઈ પાછા આવવાનું છે, બીજો જશે, બોલ લઈને પાછો આવશે. ધેટ્સ ઇટ. આટલી જ ગેમ છે. તો લઈ લઈએ પોઝિશન. પણ મારા હાથમાં લાકડી કેમ છે? બસ તો આ જે ટાયર છે એને તમારે લાકડીથી મારીને આમાં પહોંચાડવાનું છે. તો તમે જીત્યા છો. તો તમે મને કહો કે આ ટાયર અને લાકડી પહેલા તમારી ટીમમાં આપું કે આ ટીમમાં આપું? બરાબર છે. તો આ લો ટાયર અને આ લો લાકડી. નાનપણમાં ટાયર જોડે રમ્યા હતા? હા, રમ્યા છીએ. રમ્યા છો ને? તો બસ હવે એ જ નાનપણમાં જે મસ્તીથી રમતા હતા ને એ જ મસ્તી અહીંયા કરજો તો જ જીતાશે. લઈ લો પોઝિશન્સ ફટાફટ. ઓન માય કાઉન્ટ 3, 2, 1 ગો. ફટાફટ સાચવીને ફાસ્ટ ફાસ્ટ ગો ગો. નાઈસ. ગો 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 ગો. ઓ વેરી ગુડ. જાઓ 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 જાઓ. અરે રે રે રે, જા જા, પડવા દો. જા જા. નાઈસ 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 નાઈસ, વેરી નાઈસ. જાઓ 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 જાઓ. અરે રે. નાઈસ, વેરી નાઈસ. બોલ તો મૂકો. નાઈસ. And 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, stop. Today on my count. 3, 2, 1, go. ફટાફટ ફાસ્ટ. વેરી નાઈસ. અરે રે, બહુ રમ્યા તમે તો. યસ. પડે ત્યારે પડવા દો એને, ત્યાં સુધી ટ્રાય કરો. પહોંચો. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, stop. બંને ટીમ્સે મજા બહુ જ કરી છે, પણ ભૂલો પણ એટલી જ કરી છે. હવે તમે બંને કઈ ભૂલ કરીએ તમને બંનેને કહું. હાથ અતિશય અડ્યા છે. હાથ નતા અડાડવાના, પણ બંને ટીમ્સે હાથ અડાડ્યા છે. હવે આપણે જોઈએ કે બોલ્સ
કેટલા બાસ્કેટ્સમાં આવ્યા છે. બંને ટીમ્સના 4 બોલ્સ અત્યારે મારી પાસે છે. પણ 4 માંથી સાચા કેટલા અને ખોટા કેટલા એ તો મારા સિવાય તમને કોઈ કહેવાનું નથી. આ લોકોએ તમને ભલે રમાડ્યા, પહેલા રિઝલ્ટ આપણે આ લોકોને પહેલા આપીએ, બરાબર? મારી પાસે છે 4 બોલ્સ, જેમાંથી પહેલો બોલ હું કાઉન્ટ નથી કરતી કારણ કે હાથ અડ્યો તો. બીજો બોલ પણ હું કાઉન્ટ નથી કરતી કારણ કે હાથ અડ્યો તો. ત્રીજો બોલ હું કાઉન્ટ કરું છું. ચોથો બોલ કરું કે ના કરું? કરું ના કરું? પણ ચોથો બોલ હું કાઉન્ટ કરું છું. સો 4 બોલ્સ માંથી 2 બોલ્સ તમે કાઉન્ટ કર્યા છે. હવે તમારું જોયું. પહેલો બોલ હું કાઉન્ટ કરતી નથી. બીજો બોલ કરું? સારું, ચલો તમે કહો છો તો આ બીજો બોલ કાઉન્ટ કરું છું. ત્રીજો કરું? ત્રીજો પણ કરું છું. પણ આ બોલ તો હવે મારે કાઉન્ટ કરવો જ પડશે. તો સ્કોર બોર્ડ છે ફર્સ્ટ રાઉન્ડના 20 પોઈન્ટ્સ, સેકન્ડ રાઉન્ડના 30 પોઈન્ટ્સ અને થર્ડ રાઉન્ડના 0 પોઈન્ટ્સ, જે થાય છે પૂરા 50 પોઈન્ટ્સ. પણ રાઉન્ડ 1 ના 0 પોઈન્ટ્સ, રાઉન્ડ 2 ના 0 અને રાઉન્ડ 3 ના 50 પોઈન્ટ્સ. ફરી થાય છે SPL સોસાયટી પ્રીમિયર લીગમાં ટાઈ. એટલે હવે આપણે રમીશું ટાઈ બ્રેકર રાઉન્ડ. સો ટાઈ બ્રેકર રાઉન્ડ રમશે ટીમનું કોઈ પણ એક મેમ્બર, જે નક્કી કરશે આપણા કેપ્ટન્સ. ગેમ છે બ્લિંક ધ આઈ ચેલેન્જ. એટલે તમારે બંને એકબીજા સામે જોવાનું છે. જેનો આંખનો પલકારો પહેલા થયો એ ટીમ હારી જશે, પણ જેનો ના થયો એ પહોંચી જશે સેમીફાઇનલ્સમાં. તો રેડી છો? કોણ આવે છે? તમે આવશો? આ ટીમમાંથી કોણ આવશે? તમે આવો છો? ઓકે, રેડી છો તમે બંને? તો શરૂ કરીએ આપણે ટાઈ બ્રેકર રાઉન્ડ. લઈ લો પોઝિશન. રેડી છો બંને? તો પહેલા આંખો બંધ કરી દો. ચલો, ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. સોસાયટી પ્રીમિયર લીગમાં ફરી એવું થયું છે કે જીત હાર મળી છે અને હાર ને જીત મળી છે. સો તમને પાછી હું મળવાની છું સેમીફાઇનલમાં. તૈયારીઓ શરૂ કરી દેજો. અને SPLમાં અમે આયા, તમે ખાલી જશો એવું બનવાનું નથી. તો તમને મળે છે ગિફ્ટ હેમ્પર્સ. કોંગ્રેચ્યુલેશન્સ. બહુ જ સરસ રમ્યા. નારિયેળથી લઈને કેક બધું જ તમે બહુ જ સરસ રીતના રમ્યું. પણ પેલું કહેવાય ને કે ક્યાંક કોક જીતે તો ક્યાંક કોઈ કે હારવું પડે. SPL ની આજ તો ખરી મજા છે. ક્વાર્ટર ફાઇનલમાં હવે હું ક્યાં જાઉં છું એ કહું તમને, તમારા ત્યાં જ આવીને. ત્યાં સુધી બાય બાય.